હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે। મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર। તો ફરી એકવાર મારા ભાઈની ફરમાઈશ ઉપર આવી ગયો છું રાજકોટના રેલવે સ્ટેશને। તો આજની આપણી જર્ની રહેવાની છે રાજકોટથી કાનાલુસમાં, એ પણ 2294, એટલે કે સૌરાષ્ટ્ર મેલમાં। આપણે અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે 9 વાગે અને 36 મિનિટ અને કાનાલુસ પહોંચવાનો ટાઈમ છે 11 વાગે અને 36 મિનિટ। ટોટલ કલાક કહી તો 2 કલાકની આજની આપણી સફર રહેવાની છે। ટોટલ કિલોમીટર કહી શકી તો 111 કિલોમીટરની જર્ની રહેવાની છે। હમણાં આપણે માનો 3 તારીખે CRS કમ્પ્લીટ થઈ ગયું છે, એનો પણ મેં વિડીયો બનાવ્યો છે, તો એ પણ આમાં હું એડ કરી દઉં છું। તો આની પહેલાં આપણે ડબલ લાઇનનું કમ્પ્લીટ થયું હતું રાજકોટથી પડદરી લગીને। હવે પાછું CRS કમ્પ્લીટ થઈ ગયું છે આપણે પડદરીથી હળમતિયા લગીને, એટલે માનો હવે 2 સ્ટેશનનું CRS કરતા જશે। બસ હજી હમણાં માનો 3 તારીખે CRS કમ્પ્લીટ થયું છે, હજી થોડાક દિવસ થશે, કમ્પ્લીટ રિપોર્ટ આવશે પછી આપણી પડદરીથી પણ અને હળમતિયા લગીની ડબલ લાઇન કમ્પ્લીટ ચાલુ થઈ જશે। આ રીતે માનો તમે ઠેઠ કાનાલુસ લગી આપણી ડબલ લાઇનની આવી રીતે જ 2 સ્ટેશન કમ્પ્લીટ કરતા જશે અને CRS કમ્પ્લીટ કરતા જશે અને લાઇન ચાલુ કરી દેશે। તો ચાલો, આ છે આપણા અત્યારે રાજકોટ રેલવે સ્ટેશનનો માહોલ। તમે અહીંયા મેઇન ગેટ મેઇન ગેટ આવડો મેઇન ગેટ તો આગળ છે, પણ તમે અહીંયાથી પણ જઈ શકો છો અને એની સામે જ તમને મળી જશે જનરલ બુકિંગ ટિકિટ મળી, એટલે જનરલ ટિકિટ તમને અહીંયાથી મળી જશે। અને માનો અહીંયાથી સ્ટ્રેટ સીધે એટલે માનો 100 થી 200 મીટર જશો એટલે તમને રિઝર્વેશનનું કાઉન્ટર પણ મળી જશે। એક મને આપણાને સારી એક સુવિધા ગમી કે અહીંયા તમને ATM મળી જશે, પ્લસ તમને અહીંયા દવાની પણ સુવિધા એટલે મેડિકલ પણ મળી જશે। અત્યારે હરેક જે મેઇન જંકશન છે, બધા જંકશન અત્યારે બધે મેડિકલ સ્ટોર ચાલુ કરવાની કામકાજ ચાલુ કરી દીધું છે। આ છે આપણું રાજહંસ। ચાલો રાજહંસની તમને ડિટેલ દઈ દઈ, તો થોડુંક પોઝ કરીને તમે ચેકઆઉટ કરી શકો છો। તો ચાલો હવે ફટાફટ આપણે અંદર જાસી અને તમને આજે 7 પ્લેટફોર્મનું કમ્પ્લીટ તમને અત્યારે અપડેટ મળી જશે। અને હારે હારે આપણે આપણે હળમતિયાથી કાનાલુસ લગીનું પણ ડબલ લાઇનનું અપડેટ મળી જશે। ચાલો અંદર એન્ટર થતાં જ આપણાને સામે મળી ગઈ છે હાપા દુરંતો। એ એક છે કે અહીંયા અમૂલનું સ્ટોર તમને મળી જશે, એક સ્ટોર અહીંયા મળી જશે અને એક સ્ટોર અમૂલનું સ્ટોર પ્લેટફોર્મ 2 અને 3 ઉપર તમને મળી જશે। એ એક છે કે અહીંયા યાર થોડી ઘણી ખાવાની જાજી સુવિધા રાખવી જોઈએ યાર, કારણ કે અહીંયા તમને મળશે ને સવારમાં ઇડલી ને એ બધું મળી જશે। અને મેન તો છે કે આપણું એ પ્લેટફોર્મ નંબર 1, કારણ કે અહીંયા બધી સૌરાષ્ટ્ર ટૂંકમાં ડાઉનની ગાડી બધી અહીંયા ઊભી રહે છે, અપની ગાડી તો હવે પ્લેટફોર્મ નંબર 3 અને 4 ઉપર ઊભી રહે છે। જોઈ લો આ અમૂલ સ્ટોર છે અને તમને રેલ નીર પણ મળી જશે। તો ચાલો આપણે અહીંયાથી રેલ નીર લઈ લેશી અને બીજું તમને અહીંયા પેંડા ને બરફી ને બધું તમને મળી જશે અહીંયાથી, પ્લસ તમને અહીંયાથી ચોકલેટ, આઈસ્ક્રીમ, લચ્છી, છાશ પણ તમને અહીંયાથી મળી જશે। તો બેસ્ટ છે, તો તમે આવો પ્લેટફોર્મ નંબર 1 ઉપર જ તમને મળી જશે, બાકી તમને નાસ્તા પાણી માટેની પણ વ્યવસ્થા બધી થઈ જશે। તો ચાલો અત્યારે આવી ગઈ છે હાપા દુરંતો। તો ચાલો હવે એનો ડિપાર્ચરનો ટાઈમ થઈ ગયો છે, અત્યારે વાગી ગયા છે 9 વાગે અને 15 મિનિટ થઈ ગઈ છે। ચાલો હવે આપણે પાણીની બોટલ લઈ લઈએ છીએ। કાકા પાણીની બોટલ આપી દો ને 2। ચાલો આપણે રેલની લઈ લીધી છે, 2 બોટલ લઈ લીધી, પર બોટલે તમને 15 રૂપિયા। ચાલો 10 મિનિટની કસરત પછી આપણે આવી ગયા છીએ પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર। યાર સરસ મજાના હવે બોર્ડ લગાડી દીધા છે, જો તમે જોઈ શકતા હશો, કરવાવાળા, થૂકવાની મનાઈ છે, ધૂમ્રપાનની અહીંયા મનાઈ છે। એવી રીતે હરેક ટૂંકમાં કહ્યું ને કે પ્લેટફોર્મ નંબર 1, 2, 3 એવી રીતે એના બોર્ડ પણ કમ્પ્લીટ વ્યવસ્થિત કરવાવાળા બનાવી દીધા છે યાર, તમે સામે જોઈ શકતા હશો પ્લેટફોર્મ નંબર 1 લખ્યું છે, ખરેખર જબરદસ્ત આ વખતે બોર્ડ બનાવ્યા છે। ચાલો મેન તો એ હતું કે આપણે પ્લેટફોર્મ નંબર 4 અને 5ની તમને અપડેટ દેવાની હતી અને લિફ્ટનું પણ, તો એ પણ લિફ્ટની પણ તમને અત્યારે અપડેટ આપી દઈ છે। અને મેન લાઈન એવી છે કે હજી એક ઓલી બાજુ સામેની બાજુ પ્લેટફોર્મ બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ। ખરેખર રાજકોટમાં પ્રોગ્રેસ જબરદસ્ત થાય છે, માનો હવે 6 થી 7 મહિનામાં આપણું પ્લેટફોર્મ કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને એ પ્લેટફોર્મ પણ કમ્પ્લીટ ચાલુ કરી નાખશે। આ છે પ્લેટફોર્મ નંબર 4 અને 5। ચાલો અહીંયા ઉપર
શેડનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે. સ્વાભાવિક છે યાર, ગરમી છે તો હવે પછી આમાં બધા બેસે કેમ, તો એની હાટું થઈને જોઈ લે જબરદસ્ત હવે શેડની પણ વ્યવસ્થા કરી નાખી છે. ધીરે ધીરે યાર પ્રોગ્રેસ મળી જશે અને પછી એ સારું રહેશે કે કમ્પ્લીટ પ્લેટફોર્મ થઈ જશે, એટલે કે માનો શેડ કમ્પ્લીટ થઈ જશે પછી નાસ્તા પાણી માટેની પણ સ્ટોલ ચાલુ થઈ જાય. જો એક તો અત્યારે આવી ગયું છે કેટરિંગ યુનિટ માટેનું, એક તો અત્યારે લાગી ગયું છે, એટલે પ્લેટફોર્મ કમ્પ્લીટ થઈ જશે તો એ પણ આખું નાસ્તા પાણી માટેનું ચાલુ થઈ જશે. ચાલો હવે જશે આપણે સામેની, તમે સામે બાજુ જોઈ શકતા છો કે લિફ્ટનું કામકાજ ચાલુ થઈ ગયું છે. માનો કે હવે પતવાના આડે છે, તો ચાલો ફટાફટ હવે જશે આપણે પ્લેટફોર્મ નંબર 4 અને 5 ઉપર. અહીંયા તમને પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર મળી જશે સરકતી સીડી, એટલે કે એસ્કેલેટર મળી જશે તમને. તો ચાલો અહીંયાથી જશે આપણે ઉપર. અત્યારે બંધ લાગના ચાલુ તો છે, ચાલો ચાલુ થઈ ગયું છે. હવે જશે આપણે ઉપર, અને ઉપર પણ તમને દેખાડી દઈએ કે આપણે લિફ્ટનું કામકાજ કેટલે પહોંચ્યું. હવે આપણે એસ્કેલેટરથી ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી તમારે જવું તો પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર જવાશે. તમને આખી ડિટેલ અહીંયા ઉપર મળી જશે. અહીંયા 2 ને 3 ઉપર તો કમ્પ્લીટ થઈ ગયું છે. મેન છે કે હવે આપણું 4 ઉપર કામકાજ ક્યાં પહોંચ્યું છે. ચાલો એ પણ તમને દેખાડી દઈ પ્લેટફોર્મ નંબર 4 અને 5 ઉપર જવા માટે. ચાલો લિફ્ટનું કામકાજ પણ અંડર કન્સ્ટ્રક્શન છે. માનો આ 1 થી 2 મહિનામાં લિફ્ટનું કામ કમ્પ્લીટ થઈ, જે અત્યારે હાલમાં આપણે કામ જોઈને કહી શકીએ છીએ 1 થી 2 મહિનામાં એ લિફ્ટનું કામકાજ તૈયાર થઈ જશે. તો ચાલો હવે નીચેનું તમને પ્લેટફોર્મ પણ, નવું પ્લેટફોર્મ જે બનવા જઈ રહ્યું છે એ પણ તમને દેખાડી દઈએ. વડોદરાનું પડ્યું છે વેબ 7. એટલા માટે એક લાઈન હજી પાછળવાળી જે ડેડ એન્ડ લાઈન હતી ને, તમે આ જોઈ શકતા છો મેડિકલ વાન પડી છે, તો એ લાઈનને આખી ઠેઠ લગી હજી લંબાવશે, તો એ પણ સારું રહેશે. જેથી કરીને ઇલેક્ટ્રિક પાવર રાખવા માટે, ડીઝલ પાવરમાં રાખવા માટે આ મેડિકલમાં વાન, કારણ કે મેડિકલ વાન તો ફરજિયાત હરેક જે મેન જંકશન છે અહીંયા તમને મેડિકલ વાન તો ફરજિયાત તમને જોવા મળી જશે. તો આપણી સૌરાષ્ટ્ર મેલ આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ચાલો હજી આપણી આગળ 10 મિનિટ છે, કારણ કે અહીંયા અરાઇવલનો ટાઈમ છે 9 વાગે અને 26 મિનિટે અને ડિપાર્ચરનો ટાઈમ છે 9 વાગે અને 36 મિનિટે. નીચેથી પણ દેખાડી દઈ લિફ્ટનું કામકાજ કેટલે પહોંચ્યું છે. 1 થી 2 મહિનામાં કમ્પ્લીટ લિફ્ટ ચાલુ થઈ જશે. ત્યાં લગી માનો અહીંયા શેડનું પણ કામકાજ કમ્પ્લીટ થઈ જશે સાથે સાથે. તો બે સારું કહેવાય કે 1 થી 2 મહિનામાં આપણાને સારો એવો પ્રોગ્રેસ જોવા મળી જશે. બાકી આ સામે પડી છે એક્સિડન્ટ રિલીફ મેડિકલ વાન પડી છે. બાકી તમને WDG 3A મળી જશે અને WDM 3D મળી જશે. વાહ. ચાલો હવે આપણે જાસી પ્લેટફોર્મ નંબર 1 ઉપર, કારણ કે આપણી આવી ગઈ છે સૌરાષ્ટ્ર મેલ. હજી આપણે ઉપર સીડીથી જવાનું છે, ઓલી બાજુ આખું પ્લેટફોર્મ 2 થી 3 પ્લેટફોર્મ આપણે ક્રોસ કરવાના છે. ચાલો તો આપણી આગળ 10 મિનિટ છે, તો આપણે આરામથી પહોંચી જશે. ભીડ જોવો ભાઈ તમે, આખી માનો ને કે 60 થી 70% ટ્રેન આપણે અહીંયા રાજકોટમાં ખાલી થઈ જાય છે. તમને સૌથી જાજુ પબ્લિક ઉતરતું જોવા મળશે તો એ આપણા રાજકોટના રેલવે સ્ટેશને મળી જશે. આ પ્લેટફોર્મની વાત કરી તો 1A અને 1B છે. અને પહેલાં પ્લેટફોર્મ 1 અહીંયા હતો, કારણ કે પછી બધાને સમજ નથી પડતી, બધા ગોટે ચડતા હતા, એના હિસાબે પછી 1A અને 1B કરી નાખ્યો છે આ પ્લેટફોર્મને. તમે સામે જોઈ શકતા 1A અને બાજુવાળું છે 1B. આપણે અહીંયા રાજકોટવાળી પેસેન્જર ટ્રેન અને પોરબંદરવાળી પેસેન્જર અહીંયા આ ટ્રેન 1A અને 1B ઉપરથી જાય છે અને આપણા સોમનાથ બાજુ, એટલે કે આપણા પહેલાં જ્યોતિર્લિંગ બાજુ જાય છે અને પોરબંદર બાજુ જાય છે. અને જનરલની વાત કરીએ તો અહીંયાથી તમને આરામથી, હું તમને કહું, ઓખા સુધી તમે આરામથી સૂતા જઈ શકશો. હજી તો લોકલ આવશે, હજી પેસેન્જર ટ્રેન જે વેરાવળ રાજકોટ હાલે છે, જે વેરાવળથી 4:30 વાગે ઉપડે છે અને અહીંયા આપણે 9:30 થી 9:45 વાગે આવી જાય છે. એ પણ હમણાં સાથે આજ લેટ છે, નકર તો બેયનું
અરાઇવલ સાથે હોય છે. પ્લેટફોર્મ નંબર 1 ઉપર તમને અહીંયા સારી સુવિધા મળી જાય કે તમે માનો તમે જનરલમાં સફર કરતા હોય તો અહીંયા તમારે સીટ ઉપર આવીને મેંદુ વડા મળી જશે, પ્લસ તમને ખમણ મળી જશે, વડાપાવ, પફ, સમોસા, પ્લસ આ લોકો બહારના હોય એટલે એ લોકોને મરચી વધારે જોતી હોય એટલે જો તમને મરચી પણ વધારે મળી જશે. પેસેન્જર ટ્રેન આવી ગઈ છે વેબ 4E સાથે. ચાલો એક્ઝેક્ટ ટાઈમે આપણે 9 વાગે અને 37 આપણે રાજકોટના રેલવે સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. સામે જ આવી ગઈ રાજકોટ સોમનાથ પેસેન્જર. ચાલો આ ટ્રેન હવે નીકળશે 6 વાગે અને 20 પ્લેટફોર્મ નંબર 1A ઉપરથી, જ્યાં અત્યારે પડી છે એ જ પ્લેટફોર્મ ઉપરથી 6 વાગે અને 20 રાજકોટનો સ્ટેશન કોડ થઈ ગયો RJT. રાજકોટને જંકશન એટલા માટે કહે છે કે એક લાઈન અહીંયાથી જાય છે આપણા સોમનાથ બાજુ, એટલે કે આપણું 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવ. તો બોલો મારી યારે હર હર મહાદેવ. તો અહીંયા પાવર સ્ટેશન તમે કીધું પાવર સ્ટેશન ક્યાં છે, તો પહેલું પાવર સ્ટેશન તમે સામે જોઈ શકતા છો. પહેલું પાવર સ્ટેશન તમને સામે જોવા મળી જાય. 10-70 કિલોમીટર તમને એક પાવર સ્ટેશન જોવા મળી જશે. બીજું પાવર સ્ટેશન આવે છે આપણે જેતલસરમાં, અને ત્રીજું પાવર સ્ટેશન આવે છે સાપુરમાં એટલે કે જુનાગઢ પછી, અને ચોથું પાવર સ્ટેશન આવે છે વાડિયા હાટીનામાં, અને પાંચમું પાવર સ્ટેશન આવે છે સોમનાથ મહાદેવના ધામમાં. ચાલો આ છે જૂની પીટ લાઈન અને પાછળ છે નવી પીટ લાઈન એટલે ક્રોસિંગ લાઈન. આપણે થોડોક મોડા પડી ગયા એટલે તમને ગુડ્સ ટ્રેનનું ક્રોસિંગ જોવા મળી જાય. પાવર કયો લાગ્યો એ તો આપણે જોઈ ન શક્યા. અહીંયા તમને રેલના રેક પણ જોવા મળી જશે. અને આ કેટલા 260 મીટરની એક રેલનો ટુકડો આવે છે, ફિક્સ જ હોય છે. અને સામે પણ જોવા મળી જશે રાજકોટ રીવા. અનાજ માટેની લોડ અનલોડ ગાડી બધી તમને અહીંયા સામે જોવા મળી જશે. અહીંયા પણ કમ્પ્લીટ ઇલેક્ટ્રિક કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. ખંડેરી ક્રોસ કરી રહ્યા છીએ અને સામે આવી ગયું છે આપણું ખંડેરીનું સ્ટેડિયમ. હમણાં જ હજી મેચ રમાડો હતો, તો જેટલા મેચ રાજકોટમાં રમાય છે એ બધાય ખંડેરીમાં રમાય છે. રાજકોટથી માનો 10 કિલોમીટર છે ખંડેરીનું સ્ટેડિયમ. ચાલો ગેસ કરો કયું સ્ટેશન આવ્યું છે, અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ચાલો ગેસ કરો પછી હું તમને દેખાડું. તો આપણે આવી ગયા છીએ પડદરીના રેલવે સ્ટેશને. પડદરી સ્ટેશન કોડ થઈ ગયો PD ભાઈ. હવે તો આપણાને 2 નંબરના પ્લેટફોર્મ ઉપર પણ લઈ લીધા છે, એટલે કે હવે પ્લેટફોર્મ નંબર 2 પણ કમ્પ્લીટ થવાના આડે છે. વાહ ભાઈ વાહ, ઘણો પ્રોગ્રેસ આપણાને જોવા મળશે આ વખતે તો યાર, કારણ કે પડદરીથી હળમતિયાનું કમ્પ્લીટ CRS થઈ ગયું છે એટલા માટે. ચાલો નવા પ્લેટફોર્મની તમને એક ઝલક દેખાડ દઈ. લાઇટિંગનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, કલરનું કામ અત્યારે ચાલુ છે, પાણીની જબરદસ્ત તમને સુવિધા મળી જાય. હજી પણ થોડું ઘણું માનો અંડર કન્સ્ટ્રક્શન છે, અને ઓવરબ્રિજ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. સીડી દેખાડ દઈ તમને. થોડુંક માનો અંડર કન્સ્ટ્રક્શન કામ છે, થોડાક દીમાં પ્લેટફોર્મ હારે એ પણ કમ્પ્લીટ થઈ જશે ઓવરબ્રિજનું કામકાજ. ડોંડી નદી આવી ગઈ છે અને આપણાને લીધા છે નવી લાઈનમાં. ચાલો ઓર્ડર પણ મળી ગયો અને કમ્પ્લીટ લાઈન ચાલુ પણ કરી દીધી છે. વાહ, ખરેખર આ બ્રિજ બનાવવામાં બહુ તકલીફ થઈ હતી આ લોકોને ભાઈ, ધન્ય છે.
બ્રિજ બનાવવાવાળા કોન્ટ્રાક્ટરને. નીચે પણ થોડી ઘણી જવા માટેની પણ સરસ મજાની જગ્યા કરી દીધી છે. આપણે હળવદિયા જંકશન ક્રોસ કરી રહ્યા છીએ. ઓ ભાઉબા જોગી બધાય. અચ્છા, જંકશન આને એટલા માટે કે તમે વેરીઝભાઈ ટ્રેનમાં જોશો ને તો આને જંકશન કહે. જંકશન એટલા માટે કે છે કે અહીંયાથી પેલા જોડિયા બંદરવાળી લાઈન જતી હતી, એટલા માટે આને જંકશન કહે છે. આ સારું થયું જે નાના નાના સ્ટેશન ડબલ લાઈન છે ને, એટલે નાના નાના સ્ટેશન નહીં ફાયદો કે અહીંયા પણ હવે 2 પ્લેટફોર્મ હતા. પહેલાં 1 પ્લેટફોર્મ હતા, હવે 2 પ્લેટફોર્મ થઈ ગયા. ચાલો, અહીંયા 30નો CO લાગેલો છે. આ 30 લખેલું જે પીળું બોર્ડ છે, એટલે અહીંયાથી ગાડી 30ની સ્પીડમાં પસાર થશે. અહીંયા લગીનું કમ્પ્લીટ CRS થઈ ગયું અને કમ્પ્લીટ લાઈન પણ ચાલુ કરી દીધી છે. અત્યારે હવે આપણે ક્રોસ કરી રહ્યા છીએ હળમતિયા જંકશન. માનો અહીંયા આપણી 40 થી 45 કિલોમીટરની સફર પૂરી થઈ છે. ચાલો, અહીંયાથી હવે પાછી આપણી સિંગલ લાઈન ચાલુ થઈ જશે. આ ડબલ લાઈન ગઈ પણ આપણને કંઈ સામે ક્રોસિંગ જોવા ન મળ્યું. ચાલો, હવે મેન આપણે જોવાનું રહેશે કે હવે હળમતિયાથી કાનાનુસ લગી કેટલું કામકાજ થઈ ગયું છે. અહીંયા પણ જો તમે નાના નાના ઓવરબ્રિજ હોય એનું અંડરબ્રિજનું કામકાજ ચાલુ છે. આખું પ્લેટફોર્મ કમ્પ્લીટ છે. જામવંથલીનું રેલવે સ્ટેશન યાર જબરદસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે રેલવે સ્ટેશન. આ બહારનું એક કામકાજ બાકી છે, બાકી ઓલી બાજુ જોઈ શકતા છો તમે ઘણી સ્પેસ કમ્પ્લીટ કવર કરી લીધી છે. આ છે જામવંથલીનું રેલવે સ્ટેશન. અહીંયા આપણો હોલ્ટ રહેશે, એટલે કે અહીંયા આપણું સ્ટોપેજ રહેશે. જામવંથલીથી આપણે નીકળી ગયા છીએ અને જામવંથલીથી નીકળતા જ તમને થોડું ઘણું પ્રોગ્રેસ જોવા મળી જશે. છે હલિયાવાડાનું રેલવે સ્ટેશન. અહીં પણ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. હલિયાવાડાથી નીકળતા જ આપણને ભાઈ સરસ મજાનું અપડેટ જોવા મળી ગયું છે. અહીંયા પણ લાઈન કમ્પ્લીટ પાથરી થઈ છે અને પ્લસ સાથે સાથે તમે જોઈ શકતા છો ઇલેક્ટ્રિકના થાંભલા પણ રેડી કરી નાખ્યા છે. વાહ, ખરેખર સારો પ્રોગ્રેસ જોવા મળ્યો. હા, આપણને હળમતિયા પછી બહુ ઓછું કામ જોવા મળ્યું. જાલિયા દેવાણી, જામવંથલી, અત્યારે હલિયાવાડાથી હવે જોઈએ આપણને હાપા લગી કેટલું કામકાજ જોવા મળે છે. કમ્પ્લીટ થાંભલા નખાઈ ગયા છે, હવે બ્રેકેટ નાખવાના બાકી રહ્યા છે. આ એક સારું કામ કરે છે કે ડબલ ટ્રેકનું કામકાજ કરે છે, સાથે સાથે ઇલેક્ટ્રિકનું કામકાજ પણ કરતા જાય છે, એટલે કે કમ્પ્લીટ સાથે સાથે ઇલેક્ટ્રિક પણ ચાલુ થઈ જાય. હાપામાં એન્ટર કરી રહ્યા છીએ અને વચ્ચે થોડુંક ઓછું કામ જોવા મળ્યું. હા, એ છે કે કમ્પ્લીટ સાફ સફાઈ થઈ ગઈ છે, હવે ટ્રેક પાથરવાના રહ્યા છે. અને અહીંયા પણ આપણને જો સારો એવો પ્રોગ્રેસ જોવા મળે છે. કમ્પ્લીટ આખા ટ્રેક કમ્પ્લીટ થઈ ગયા છે
બસ હવે ઇલેક્ટ્રિકના થાંભલા નાખવાના બાકી છે. ઇલેક્ટ્રિકનું કામ પણ ઓમ કહી તો તમે કમ્પ્લીટ એનું ફાઉન્ડેશનનું કામ રેડી થઈ ગયું છે. બસ ખાલી થાંભલા નાખવાના બાકી છે. એક્ઝેક્ટ 11 વાગ્યા અને આવી ગયા છીએ આપણે હાપાના રેલવે સ્ટેશને. આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. હાપાનો સ્ટેશન કોડ થઈ ગયો HAPA. ચાલો અહીંયા જાજો હોલ્ટ નહીં રહે, માત્ર 1 મિનિટનો હોલ્ટ રહેશે. આપણી 75 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને હાપાથી આપણે નીકળી ગયા છીએ. કે અહીંયાથી હાપા દુરંતો હાલે છે. તો એની ફર્સ્ટ એસીની તમારે જર્ની જોવી હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જલ્દી આપણે આ ફર્સ્ટ એસીની જર્ની પણ કરશી, એન્ડ ટુ એન્ડ કરશી આપણે. અહીંયા હાપામાં આવો તો એ હાપા યાર્ડ આગળ એક સરસ મજાનું રેસ્ટોરન્ટ છે, તમને દેખાડી દઉં છું. યાર્ડ છે ને, યાર્ડ અહીંયા સામે જ છે. આ સામે તમને દેખાય ને આખું યાર્ડ છે. તો અહીંયા એક સરસ મજાની સ્ટાર્ટમાં અહીંયાથી જાઓ એટલે પહેલી જ હોટલ આવે છે. તો અહીંયા ખરેખર જમવાનું બહુ સારું મળે છે. હું તો ઘણીવાર અહીંયા અમારું કામ ચાલુ હોય તો અહીંયા જમવા પણ અમે આવ્યા છીએ. તો જરૂર એકવાર હું તો કહું ટ્રાય કરજો. અહીંયા પણ હવે જો ઓવરબ્રિજનું ઘણું એવું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. અને પ્રોગ્રેસની વાત કરીએ તો આપણને ઓછો પ્રોગ્રેસ જોવા મળ્યો. હા, એક છે કે અલિયાબાડાથી હાપા વચ્ચે આપણને ઘણું એવું સારો પ્રોગ્રેસ જોવા મળી ગયો છે. ચાલો હવે જોઈએ હવે હાપા જામનગર વચ્ચે કેટલો પ્રોગ્રેસ જોવા મળે છે અને જામનગરથી કાનાલુસ વચ્ચે કેટલો પ્રોગ્રેસ જોવા મળે છે. અને નાસ્તાની વાત કરી તો અહીંયા તમને નાસ્તા માટે અહીંયા બધા વેન્ડર આવતા હોય, જમવા માટેના પણ અહીંયા વેન્ડર આવતા હોય છે. તો તમને થાળીનું પણ તમને અહીંયાથી મળી જાય છે. એ તમને તમારી એ સીટ ઉપર મળી જાય છે. અને પ્લસ નાસ્તાની વાત કરીએ તો અહીંયા તમારે દાળ ને ચા ને કોફી ને બધું અહીંયા તમારે ચાલુ હોય. સિંગ મળી જાય, રેવડી મળી જાય, નાસ્તો તમને સૂકો નાસ્તો એટલો મળી જાય અને પ્લસ તમને અહીંયા થાળી પણ મળી જાય છે. ચાલો હવે પ્રોગ્રેસની વાત કરીએ તો અહીંયા પણ હવે ધીરે ધીરે કામકાજ ચાલુ કરી દીધું છે. યાર એ હવે પહેલાં જોવા મળે કે ઇલેક્ટ્રિકનું કામ પહેલાં કરે છે. સ્લીપર રેલ નખાય કે ન નખાય, પહેલાં હવે ઇલેક્ટ્રિકનું કામકાજ કમ્પ્લીટ કરે છે. જો તમે જોતા હશે ફાઉન્ડેશન પણ ઇલેક્ટ્રિકના કમ્પ્લીટ કરી નાખ્યા છે. જામનગરમાં એન્ટર થતા વે 4 સાથે. ચાલો કઈ ટ્રેન છે ગેસ કરજો. વટવાનો ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે. ઓખા શાલીમાર. જનરલમાં ભાઈ ભીડ જુઓ તમે, એ તો રાજકોટથી એટલી ભરાશે. ફર્સ્ટ એસીનો કોચ આવી ગયો. ચાલો 11 વાગે અને 21 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે જામનગરના રેલવે સ્ટેશન. અહીંયાથી એક લાઈન જાય છે, વિનમિલવાળી લાઈન જાય છે. ઓન જંકશન નથી કહેતા પણ એક અહીંયાથી વિનમિલવાળી લાઈન જાય છે. આપણે મોરબીમાં કેવા કન્ટેનરનું કામકાજ છે એ જ રીતે અહીંયાથી એક આખી લાઈન જાય છે, વિનમિલવાળી લાઈન જાય છે. અહીંયા પણ યાર જબરદસ્ત મોટું કામકાજ છે. અહીંયા પણ આપણો જાજો હોલ્ડ નથી, માત્ર કે 1 થી 2 મિનિટનો હોલ્ટ રહેવાનો છે. હા, પણ અહીંયાથી પણ તમે માનો કે અહીંયા પણ ઘણા બધા પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા છે અને અહીંયાથી બોર્ડ કરવાવાળા પણ એટલા છે. અને સામે ક્રોસિંગમાં આવી ગઈ છે ઓખા શાલીમારવાળી. ચાલો સિગ્નલ આપણે ગ્રીન આપી દીધા છે.
અને અહીંયા નાસ્તાની વાત કરીએ તો નાસ્તા અહીંયા પહેલાં બહુ ગરમ ગરમ અમે જ્યારે કાનાલુસ કામ કરતા હતી તો માનો 4-5 વર્ષ પહેલાં કાનાલુસ કામ કરતા ને ત્યારે અહીંયા પફ અહીંયા જબરદસ્ત મળતા હતા. હવે એવા પફ અહીંયા જોવા નથી મળતા. હા, પણ જામનગરની કચોરી જોવા મળે છે. તો મને લાગે કચોરીનું પણ આ લોકો એક સ્ટોલ નાખવો જોઈએ કે અહીંયા સ્પેશિયલ આ કચોરી મળે છે. અમે જામનગરની કચોરી અને પાન તો વખણાય જ છે. ચાલો હવે અહીંયાથી માનો આપણી માત્ર 20થી 25 કિલોમીટરની જર્ની બાકી રહી છે. અને કામકાજની વાત કરી તો અલિયાબાડા અને હાપા વચ્ચે ઘણું સારું એવું આપણાને પ્રોગ્રેસ જોવા મળી ગયો છે. જામનગરના પ્લેટફોર્મની વાત કરી તો 3 પ્લેટફોર્મનું રેલવે સ્ટેશન છે. જામનગર સ્ટેશન કોડ થઈ ગયો JM. જામનગરથી નીકળતા જ આપણાને પ્રોગ્રેસ જોવા મળી ગયો, પણ બે બાજુ કામ ચાલુ કર્યું છે. આ બાજુય કામ ચાલુ કર્યું છે અને આ બાજુય કામ ચાલુ કર્યું છે. બે બાજુ આપણાને ભાઈ પ્રોગ્રેસ જોવા મળી જશે. મને લાગે ઓલી બાજુ વ્યવસ્થિત જગ્યા પૂરી નહીં મળતી હોય અથવા તો કાંઈક ઇલેક્ટ્રિકનું આ તે બધું થોડાક કારણોસર એ લોકોએ આ બાજુ ઠેલવું લાગે છે. અહીંયા પણ એક સરસ મજાનો ઓવરબ્રિજ બની જશે. લાખા બાવળ ક્રોસ કરી લીધું છે. હવે આવશે આપણું પીપળી અને પછી આવશે આપણું કાનાલુસ. તો અહીંયા પણ તમે જોઈ શકતા હશો કમ્પ્લીટ થઈ ગયું છે ડબલ ટ્રેકનું કામ. અને પ્લસ અત્યારે તમે જોઈ શકતા હશો થાંભલા નાખી દીધા છે કમ્પ્લીટ, ખાલી બ્રેકેટનું કામકાજ બાકી છે. આમાં તો સ્ટાર્ટમાં સૌથી સ્ટાર્ટમાં જ અહીંયા એટલું કામ ચાલુ થઈ ગયું હતું, કારણ કે અહીંયા જગ્યાની ફાળવણી થઈ ગઈ હતી ને ત્યારે જ એટલું કામકાજ થઈ ગયું હતું. ધીરે ધીરે જો જે બ્રિજનું કામ બાકી છે એ પણ બ્રિજ કમ્પ્લીટ થતા જાય છે. આવી ગયું છે આપણે પીપળીનું રેલવે સ્ટેશન. કાનાલુસમાં એન્ટર થતા ભાઈ ખરેખર આ બ્રિજ એટલી વાર બને, જેમ ડોંડી નદીનો બ્રિજ બને એટલી વાર બનાવ્યો છે આ લોકોએ. ખરેખર જ્યારે બનાવે ત્યારે પાણી આવી જતું, જ્યારે એટલે ના કમ્પ્લીટ અત્યારે થઈ ગયો છે. कंपनी का नाम क्या है? રિલાયન્સ. ચલો 22945 આપણી સૌરાષ્ટ્ર મેલને આપણે અલવિદા કહેશી. તો અહીંયા આપણી 111 કિલોમીટરની જર્ની
પૂરી થઈ છે અને અત્યારે વાગી ગયા 11 વાગે અને 48 મિનિટ. માનો ને અત્યારે આપણે 10 મિનિટ ખાલી લેટ પહોંચ્યા છીએ. આ છે સ્ટેશન માસ્ટરની ઓફિસ છે અને સામે તમને મળી જશે. અત્યારે લોકલ ચાલે છે પોરબંદર કાનાલુસવારી. તો અહીંયાથી હમણાં 2 વાગે અહીંયાથી ડિપાર્ચરનો ટાઈમ રહેશે. લોકલ હાલે છે અને અહીંયા જંકશન એટલા માટે કે જે એક લાઈન અહીંયાથી પોરબંદરવાળી જાય છે અને એક જાય છે અહીંયાથી ખાવડીવાળી ને એક અંદર જાય છે રિલાયન્સમાં. કાનાલુસ મેન રિલાયન્સ માટે જ જાણીતું છે એટલે જ અહીંયા ડબલ લાઈન અહીંયા લગી રાખ્યું છે. જોઈ ભવિષ્યમાં આગળ પણ કરશે એટલે કે ઓખા સુધી ડબલ લાઈન લંબાવશે. પછી તમારે ટિકિટ બારીએ જવું તો અહીંયાથી તમે સ્ટેશન માસ્ટરની ઓફિસની અહીંયાથી તમારે ટિકિટ બારીએ જવાશે. અહીંયાથી નીચે ટૂંકમાં કે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં તમે ટિકિટ બારી મળી જશે અને રિઝર્વેશન પણ અહીંયા તમને થઈ જશે. અને મેન એ છે કે તમને હવે અહીંયા યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. તો બેસ્ટ, તમારે ગૂગલ પેનું કોઈ છૂટાનું ટેન્શન નહીં અને કોઈ એટીએમનું ટેન્શન નહીં. તમે આરામથી અહીંયા યુપીઆઈ કરી શકો છો. ચાલો હવે જઈએ આપણે ઉપર. તો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો ભાઈ. ઘણો પ્રોગ્રેસ જોવા મળ્યો છે તો લાખા બાવળ, પીપળી અને કાનાલુસમાં. કારણ કે સ્ટાર્ટમાં જ્યારે કામ થયું હતું ને ત્યારથી અહીંયાથી પણ એટલું સારું એવું કામકાજ ચાલુ થઈ ગયું. કારણ કે અહીંયા જમીનની ફાળવણી થઈ ગઈ હતી એટલા માટે. વચ્ચે ઘણી જગ્યાએ એવી હતી જ્યાં જમીનની ફાળવણી નથી તો એના હિસાબે કામ મોડું થઈ ગયું. ચાલો હવે આપણે રાજકોટથી લઈ તો હળમતિયા લગીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને લાઈન પણ કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. હવે 2 સ્ટેશનનું કમ્પ્લીટ કરતા જાય અને CRS કરતા જશે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ. આપણી ઇન્સ્ટા ID ફોલો ન કરી જરૂર એકવાર આપણી ઇન્સ્ટા ID ફોલો કરી લેજો, સાગર મુસાફર.